આખું વગાઈની હનુમાનના તેલના ભજીયા ખાઈ ગયો એવા દાસી જીવન ભીમના ચરણા, હે દાસી જીવન ભીમના ચરણા. બોલો મોરલી વાળો રે, બોલો મોરલી વાળો રે, માવાની મોરલી મારા મનડા હેરા રે, માવાની મોરલી મારા મનડા હેરા રે, હે મારા મનડા હેરા, વાહ વાહ, હે મારા તનડા હેરા, મારા તનડા હેરા રે, માવાની મોરલી મારા મનડા હેરા રે. મારા એક એક ગોપી એમ કહે એને કનૈયાને મેળવવા માટે મેં બહુ તપ કર્યા છે. અરે મોરલી કે મેં બહુ તપ કર્યા છે. ભગવાન એક એક લીલા કરે. 7 વર્ષના થયા અને દર વર્ષે ગોકુળમાં નિયમ છે ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરે, બધા ગોવાળિયા ભેગા થઈ. એટલે તૈયારી ચાલુ હતી. લાલાએ પૂછ્યું, હે બાબા બાબા નંદ બાબા આ શેનો ઉત્સવ છે આપણે? લાલા તને ખબર નથી, આપણે છે ને ઇન્દ્ર મહારાજનો નિવેદ કરવો પડે, હવન કરવો પડે. એ કે ન કરી તો, એ કે ન કરીને તો ઇન્દ્ર છે ને એ આપણને કંઈક વિઘન મોકલે. સાંભળજો, તમે નિવેદ કરજો માતાજીના અને બધા નિવેદ કરજો, પણ પેલા જાણજો કે આ પૂરી કોની થાય છે, આ ખીર કોની થાય છે, આ નિવકડા કોના થાય છે, આ દિવકડા કોના થાય છે, આ લાપસી ક્યાં માતાજીની છે, એ જાયણા વગેરેના કરે છે. નિવેદ કરવા જોઈ, ખુદ અમે કરી છીએ, પણ આગે છે ચલી હાથીએ એમ નહીં. ઘણા કહેતા હોય બેનું, મારા હાહુ એમ કહેતા કે બટા વહુ બટા આપણે નવ નિવેદ થાય છે. હાહુ કે એટલું જ નહીં એમ, પણ શેના છે એ જાણવા જોઈએ. મહારાજ કથા તો તમને વિસ્તારથી ઘણી કહું, કથા તો કથા છે ભાઈ, અને બીજી બધી વ્યથા છે. નિવેદ કરાય. આજ ઘણા મને કહેતા હોય કે માતાજી વરમાં એક જ વાર જમે. મેં કીધું હા, ગણતરી કરીને આપણું 1 વર્ષ થાય ને તો દેવતાઓનો 1 દિવસ થયો કહેવાય. અને વરમાં 1 વાર જમાડવા જોઈએ કે ન જમાડવા જોઈએ? અને ખાવાસ કોને? આપણે. નાળિયેર વધેરો શેષ કોને ખાવી છે? આપણે. પાણી કોને પીવું છે? આપણે. કરાય શ્રદ્ધા રાખી. અને યાદ રાખજો કે લાકડી લઈને ન મારે. અને પૈસાના દેનારા કોણ છે ખબર છે તમને? કોણ છે? રામ નહીં, કનૈયો નહીં, શિવ નહીં, માતાજી નહીં. સંપત્તિના દાતા કોણ? પિતૃ. બરાબર. રામ, શિવ, કૃષ્ણ, જગદંબા એ તો ભક્તિ આપે. શું આપે? પણ આપણે પૈસાની જરૂર છે. તો કાંઈ નહીં તો 1 લોટ હોય પીપળે રેડવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. દરરોજ ટ્રાય તો કરજો, કારણ કે આપણે એ ઋણમાંથી છૂટા જ નથી થવાના. કનૈયો કે બાવા બાવા આ વખતે આપણે ગોવર્ધનનાથનો ઉત્સવ કરીએ, ગોવર્ધનનાથની પૂજા કરીએ. પણ લાલા આપણે ગોવર્ધનનાથજીની પૂજા કરી ન કરે નારાયણ, એને ઇન્દ્ર કાંઈક વિઘ્ન કરવા આવે તો? અને હવે લાલો બોલ્યો કે હારા કામમાં નંદ બાબા વિઘ્ન હોય. સમજાય તો વંદન, નો સમજાય તો માથેથી જાય. ખરાબ કામમાં વિઘ્ન ન હોય, કારણ કે એ તો વિઘ્ન જ છે. સારા કામમાં તમે સપ્તાહ કરો ને, તમે ભજન કરો ને, એટલે શાસ્ત્રોમાં લખ્યું છે દેવતાઓ યક્ષ કિન્નર ગાંધર્વો જોઈ ન હોકે કે અમારાથી ચડિયા તો થઈ જાહે, એટલે કાંઈક ને કાંઈક અડધઈ નાખે. કાં ગધેડે બેહારે, કાં ગાળું દેવરાવે,
જાહેરમાં અપમાન કરાવે, કુટુંબથી છેટો કરી નાખે, કુટુંબથી અળગો કરે, ન બોલવાનું મને બોલવા. સમજાય? આવા તો ઘણા વિઘન આવે. સારું કામ કરવું હોય ભગતડી કહે, ભગતડો કહે, નો બોલવાના કાનના કીડા ખરી જાય ને એવી ગાળું દેહે. ઢોંગી કહે, ધૂતારોય કહે, લૂચોય કહે. પણ યાદ રાખજો, મારે દેરડીથી ધોરાજી આવવું હતું ને, હવે સાંભળજો, તો હું ધોરાજી જ આવું. શું કામ? વચમાં જેતપુર આવ્યું, ખીરસરા આવ્યું. જો ન્યા ક્યાંક વાતો કરવા ઉભો રહ્યો હોત તો, જેતપુર બાંધવા ઉભો રહ્યો હોત તો, સમજાઈ ગયું? ફરેણી બાંધવા ઉભો રહ્યો હોત તો જ ધોરાજી આવે નહીં. સમજાય? મારે ધોરાજી જવું છે લોહાણા માદનવાડીમાં, એટલે મારે ધોરાજી જ આવે. કારણ મેં નક્કી કર્યું છે. એમ તમે બધું સાઈડમાં બોલે ને બોલવા દેજો, આપણે હરિભજનમાં રહેજો, એને બધાને સાઈડ ઓવર કરતા જાઓ. ભલે બોલે. સમજાય? અને ખોટી મેમરી શું કરવા? ખોટી મેમરી માં બહુ નાખી છે. આ ડેટા બધા કાઢવા પડે એમ છે. સમજાય? હું ઘણી વાર એમ કહું, દીકરીને હારે મોકલો ને લઈને એમ કહેવાય કે ઓલા અહીંના ડેટા છે ને બધી મુકતી જાય છે, ત્યાં નવા ડેટા ફિટ કરી લઈએ, કઈ વાંધો જ ન આવે. અમારી ઘરે આમ, અમારી ઘરે આમ, તમારી ઘરે જે હોય તે અહીંયા આવી રીતે રહ્યો, સેટ થઈ જાઓ. અને કાંઈક અત્યારે તમે નહીં, મને ઘણા કીધું છે એટલે કહું, કાંઈક આ મોબાઈલ એટલે સારામાં સારું કામ કરે છે, પણ એનો દુરુપયોગ એટલો બધો કર્યો છે. આ જનરેશને હોળી હળગાવીશ. આમાં ઘણાની ઘરે પધરામણીમાં અમે કરવા જાય ને તો 10 જણા બેઠા હોય, બધા આમ કરતા હોય. મેં કીધું મને શું બોલાવ્યું અહીંયા? મેં તારો ચા નો જોયું? આ બધા નહીં ઘરમાં મમ્મી હારે વાત, નહીં પપ્પા હારે, નહીં દાદા હારે, નહીં દાદી હારે, નહીં ભાઈ હારે, નહીં ભાભી હારે, કઈ વાતચીત જ નહીં. એક મોટા રામાયણી હતા, રાજકોટ મારી બાજુમાં રહેતા, ખાસ મારા મિત્ર બની ગયા હતા, શિક્ષક હતા. એ કે મેં એક દી છોકરાઓની પરીક્ષા કરી. કેવી પરીક્ષા કરી ખબર છે? અને મારે મોબાઈલ દેવો હોય તો એટલે હું 40,000 રૂપિયાનો મોબાઈલ લઈ આવ્યો દુકાનેથી. સાંભળો બરાબર, 40,000નો મોબાઈલ લઈ આવી અને સ્કૂલમાં રૂમમાં ગયો, ક્લાસમાં. એટલે મેં છોકરાઓને કીધું, સાંભળો છોકરાઓ, આ 40,000નો મોબાઈલ મારે તમને દેવો છે, જેના ભાગ્યમાં હશે એને મળી જાય. છોકરાઓ રાજી થયા. હવે સાંભળજો, પછી કે મેં કીધું, દાદા મેં શું કીધું? તમારા મોબાઈલ બધાય બેન્ચ માથે મૂકી દો, ખિસ્સામાંથી કાઢી. બધાય છોકરાએ બેન્ચ માથે મૂક્યા. સાહેબે પોતાનો 40,000નો નવો મોબાઈલ કાઢ્યો કે આ મોબાઈલ તમને મારે દેવો છે. તમે કેટલા વિદ્યાર્થી છો રૂમમાં, ક્લાસમાં? એ કે 40. હવે 40માંથી એકેય ફોનને અડતા નહીં અને અમારે મોબાઈલ દેવો છે, તમારા મોબાઈલ જોઈ લો. આટલું હું બોલ્યો ત્યાં તો 40 છોકરા હાથમાં લઈને મીંડા ડીલીટું મારવા. સમજાઈ ગયું? સમજાય તો વંદન. ટીવી જો એની ના નથી, એના કીડા ના બનો. નકામું શું કામ મેમરીમાં નાખો છો? કારણ તમે, હું તો ત્યાં છું, હું જે રસ્તા માથે છો, અમારા બાપુજી એ ડોંગરેજ દાદા, એના ગુરુ નરહરી મહારાજ, એ જે અમને ઉતરો કહેતા એવા હે ને અમારે મહાપુરુષો, એના ઈશારે અમે તો હાલી છીએ કે કદાચ થાય એટલી પૂજા પાઠ અમે કરી છીએ, ન કરી, પણ છેલ્લે તો અમે એ નિર્ણયમાંથી આવ્યા કે ખોટું બોલવું નહીં. સમજાય?
કાંઈ તમે ન કરો. આ તમને કોઈ બહુ ઓછા કહે તમે જપ ન કરતા, તપ ન કરતા, કાંઈ ન કરતા, પણ ખોટું નહીં બોલતા. કારણ ભાગવતમાં પહેલા શ્લોકમાં લખ્યું છે વ્યાસ નારાયણ ભગવાને કોઈનું ધ્યાન ન ધર્યું. કોનું ધ્યાન ધર્યું? સત્યમ પરમ ધીમહિ. હવે તમે સાંભળજો, સત્ય ઈ પરમાત્મા છે. હું ખોટું બોલું ને એટલે એનો ટોન બહાર નીકળે. ક્યાં નીકળે? ટોન બહાર. એ આખા જગતમાં ફરે, સેકન્ડમાં હજારો કિલોમીટર કાપી નાખે. આ જગત કેવું છે? સત્ય. હું બોલ્યો એ કેવું? ખોટું. એને સત્ય હંઘરે નહીં. સાંભળજો, માણસ રખવાયા જેવો છે હું કરવા ફરે છે એટલે કારણ કે એ પાછું આવે મારી પાસે અને મારા મગજમાં ભટકાય. હું ખોટું બોલ્યો ને એટલે હું થાવ પાગલ દેવો. પછી કે ભાઈને સુનવાયું થઈ ગયું છે, ભાઈ આખો દી વિચારમાં જ બેઠો હોય પણ એને ઓલું ખોટું બોલ્યા છે ને એ એને હક નથી લેવા દેતું, ભટકાયા જ રાખે મેમરીમાં. ખાસ યાદ રાખજો, આજે મોટામાં મોટી તકલીફ છે ખોટું 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 ખોટું. સવારમાં ઉઠે મોબાઈલ ઉપાડે ત્યાંથી ખોટું. કથા શું કરે? કથા હાથ દી હાવ છે સીધા રસ્તામાંથી તમે ભૈયા આવો બને ત્યાં સુધી કોઈ દી ખોટું બોલવું નહીં. અને યાદ રાખજો, ડોંગરેજ મહારાજ કહેતા ખોટાને યાદ રાખવું પડે, સાચાને યાદ ન રાખવું પડે. હું ખોટું બોલું, તમે મને એમ કહો કે મહારાજ તમે ક્યાંથી આવો ને હું ખોટું બોલું, અરે હું તો અમદાવાદથી આવું છું, દેરડીથી નહીં અમદાવાદથી. તો તમારે શું યાદ રાખવું પડે કે ન કરે નારાયણ. તમે મને એમ પૂછો તો હે દાદા અમદાવાદના કઈ જગ્યાએ રહ્યો છો, તમારે એ યાદ રાખવું. એ કઈ જગ્યાએ આવ્યું એ યાદ રાખવું. જ્યાંથી સિટી બસ મળે કે નહીં એ યાદ રાખવું. રેલવે સ્ટેશન નજીક થાય કે નહીં દાદા એ યાદ રાખવું. દાદા બાજુમાં કઈ શિવ મંદિર છે કે નહીં એમ પૂછીએ તો એ યાદ રાખવું. સમજાય? ખોટાને યાદ બહુ રાખવું પડે છે, સાચાને યાદ રાખવું પડતું નથી. અરે મારી બેનું હો હવા હો વરો મારા મેં નજરે જોયેલા અમારા ગામમાં ગઈઢિયા હો હવા હો વરો થઈ જાય તોય ટમેટા દેવા ભગવાનનું નામ લેતા અટાણે 50 થાય. કા એમાં દવા કામ નું આવે હો ભાઈ. ઈ તો પૂરક છે દવા. દવા એટલે હાજર નો થાય, અખતરો છે તારો. સત્યમ પરમ ધીમહિ નિવેદ કર્યા છે. ઇન્દ્ર ખીજાણો 12 એવા સાવર્તક નામના વરસાદને મોકલ્યા. 12 એવા વરસાદ આવ્યા અને જાઓ વ્રજ ગોકુળ ઉપર તૂટી પડો અને ભયંકર એવા વરસાદ સામેલા ધારે બાપુ દશરથ બાપુ મીડા વરહવાઓ. નદી નાળા છલકાયા, ચારે બાજુ મોરલાઓ ટહુકાઓ કરવા લાગ્યા, વૃક્ષો મંડ્યા પડવા અને ચારે બાજુ હાહાકાર, પશુ પક્ષીઓ મંડ્યા નાસબા કરવા. ગોવાળિયાઓ કહેવા લાગ્યા લાલા વિઘન આવ્યું, વિઘન આવ્યું. લાલો કે ભલે આવ્યું, સારા કામમાં વિઘન હોય જ, ચિંતા ન કરો. હાલો આપણે આપણી રક્ષા ગોવર્ધનનાથજી કરશે. બધાએ લાકડીના ટેકેથી ગોવર્ધનનાથજીને ઊંચા કર્યા. સાંભળજો, ગોવાળિયા નીચે આવ્યા ત્યાં તો બધા ગોવાળિયાને મનમાં થયું લાલા લાલા આ તો ઠીક છે અમારો ટેકો છે એટલે આ ગોવર્ધનજી તોડાણા. લાલો કે એમ તમને એમ છે કે મારો કુકડો બોલે તો જ હવાર થાય? સમજાય ને? અટાણે બધાને વેમ કરી ગયો હું હોઉં તો થાય. એક ડોશીમાં હતા ને એને કુકડો પાડ્યો, હીરે નદાઈ કહેતા હતા. કુકડો પાડ્યો અને કુકડો પાડ્યો ને તો આખા ગામને દબાવે. આખા ગામને કે મારો કુકડો બોલે ને તો જ હવાર પડે, નકર હવાર ન પડે. લે આખું ગામ ડોશીમાને પગે લાગે. ડોશીમાં તમે ડારા મારો માં સારું છે તમારો કુકડો બોલે. પછી તો કેટલાક દી સહન કરે. એમાં
માથા ફરેલો હોય છે અમારા મજીરા વાળા જેવો. ઈ કે ડોસી, ઈ કે હું બહુ દબાવસ? ઈ કે તાર કુકડાને બોલાવતી નહીં જ્યાં ભલનો હવાર પડે. ડોસી કુકડાને લઈ સીમાડે બેઠી હાંજી. ઈ કે મારો કુકડો બોલે તો હવાર પડે ને. હવાર પડ્યું, સૂરજ વીગો, બધા કામ ધંધે ચડ્યા. અને ડોસી કે લે ગામમાં તો હવાર પડી ગયું, બધા કામ ધંધે ચડી ગયા, આ મારું કુકડિયું રોયું બોલ્યું કા નહીં. પછી ગામના એક સંત નીકળ્યા. સંતે કીધું ડોસી વેમ કાઢી નાખ, તારો કુકડો બોલે એટલે હવાર ન પડે, સવાર પડે એટલે કુકડો બોલે. સમજાય ને? એ તો ભગવાનની કૃપા હોય. હું હોઉં તો જ આ બધું થાય, હું હોઉં તો જ આ બધું થાય. આ પૃથ્વી માથે કંઈક મયુર ને માંધાતા જેવા આવી ગયા, એમાં હું ને તમે હું ગણતરીમાં? હું ને તમે ભૈયા જ આવવાના છે. માણસને મારે છે બહુ, આવો બહુ બહુ દુઃખ સાથે કેવું પડે. કારણ કે માણસ ખોટા ટેન્શનમાં બહુ રહે છે. આ 3 વસ્તુ યાદ રાખજો. પહેલી વસ્તુ કઈ? કે મારું કોઈ ખરાબ બોલે નહીં, એ આપણા હાથની વાત નથી. સાંભળજો. પણ હું કોઈનું ખરાબ નહીં બોલું, એ મારા હાથની વાત છે. હું મારું કોઈ ખરાબ કરે નહીં, એ આપણા હાથની વાત નથી. પણ હું કોઈનું ખરાબ નહીં કરું, એ આપણા. હવે ખાસ ત્રીજું, મને બધાય અનુકૂળ રહીએ, આપણા હાથની વાત નથી. પણ હું કોઈને પ્રતિકૂળ નહીં બનું, હું કોઈને નહીં નડું. સમજાય? આપણા હાથની વાત. હાવ બેનો ભાઈઓ તમને કહું, કાં તો સાચું સમજાવવા વાળો નથી, અને કાં તો આપણે સમજવાની તૈયારી નથી. અને હવે તમે જોઈજો છે 7-10 વર્ષ જવા દો, સાચો માણસ બોલતું બંધ થઈ જવાનો. યાદ રાખજો. શું કરવા તમને કહું? નથી ખબર. કોઈની યારે બેસીએ નહીં, બજારમાં નહીં બેસે. તમે બોલાવશે ને તમારે ઘરે પગલા કરવા, તોય નહીં આવે. દાખલા તરીકે તમને કહું, કોઈ દારૂડિયો છે, સમજો બરાબર. એની આગળ તમે સજ્જન છો, તમે એની આગળ બેસવા ગયા, તમારો મિત્ર બન્યો, તમે એને કીધું કે આ નો પીવાય, આ નો પીવાય. પહેલી વાર કીધું સાંભળજો, નો માયનો. 2-4 દી નો પીધો, પાછો ચાલુ. બીજે દી બજારમાં ખેલ કર્યા, વળી તમને પેટમાં બેલ્યું, ભાઈ આ નો પીવાય, તું કોનો દીકરો છો? સમજાયો. 2 વાર સમજાયો. 3જી વાર કોક આવીને કે ભાઈ તમારો મિત્ર દારૂ બહુ પીએ છે, બજારમાં ખેલ કરે. તમે ઘરેથી બહાર નીકળો ને તો તમે નહીં બોલો, તમારી ઘરવાળી કહે. હું કહે છાનમુના ઘરમાં બેસી જાઓ. હવે એને જે કરવું હોય કરે, પાઇટમાં પડે, આપણે કાંઈ. એટલે ઓલો ગમીને હટાઈ જવાનો છે, કારણ કે એના ખેલ તો ચાલુ છે. લાંબો સમય નથી, તમે જુઓ તો ખરા. 5-10 વર્ષ તમે જોજો. કારણ કે સાચો માણસ છે, એને કાંઈ કોઈની ઓમ પડી નથી, એને કાંઈ કોઈ કાંઈ લઈ નથી લેવું. લેવું હોય તો કોન્ટેક્ટમાં રહેવું પડે. પણ 2 રોટલી 1 વાટકા દૂધ ખાતો હોય, એ શું કરવાને ભાઈ આવી ઝંઝટમાં પડે? એકાંતમાં ન બેહે તોય પ્રભુ દઈ દેશે. સમય આવશે, નજીક આવતો જ જાય છે. પેપર વાંચો છો ને, ન્યૂઝ વાંચો છો ને, યુટ્યુબ જોવો છો ને, બધું જોવો તમે. અને આજે ખરેખર યુવા પેઢીને માટે લાગુ, ખાસ યુવા પેઢીને વાલજો મારા ભાઈ બહેન. વ્યસન અને ફેશને માજા મૂકી દીધી છે. વ્યસન. હા, એક સંતે તો સારું કીધું હતું, અમારી સપ્તાહ હતી. એ સંતને કીધું તમે પધારજો, અમે ફલાણા કલાકારને કીધું છે ફલાણા. એ કે સાંભળો ભાઈ, સુરાપાન કરીને સંતવાણી ગાઈને તો એ હું નહીં આવું. સુરાપાન એટલે દારૂ. દારૂ પી
હે પણ અહીં તો એટલું બધું પવિત્ર વાતાવરણ છે તમારી આંગણે તો, નહીતર ઘણીવાર અમારે કેવું પડે છે. રાતના પ્રોગ્રામ રાખે, હે વાહે બાટલિયું વાડીઓમાં પડી હોય, રૂમમાં ફાંકીઓના કાગળિયા જ્યાં ત્યાં સુવારામાં પીડ્યા હોય, સવારે અમારા બ્રાહ્મણો આવીને સાફ કરે. કહેવાનો અર્થ એ છે ગિરિરાજ ધરણ ભગવાને 7 દિવસ સુધી ગિરિરાજ ધરણ ટટલી આંગળીએ ધારણ કર્યો. એ કથા કઈ સંભળાવી, બધા ગોવાળિયાઓ નીચે આવ્યા, આનંદ મંગલ થવા લાગ્યો. અને હવે માતા એને 56 ભોગ ધરાવે છે. 56 ભોગ એટલે આ કાજુ બદામ કેસર પિસ્તા નહીં. 56 ભોગ એટલે મારા તમારા જન્મ કેટલા થયા? 84 લાખ. એમાંથી એક જન્મ બાદ કરી નાખો, 83,99,999 એનો ટોટલ મારો. 83 લાખ 8 ને 3 11, 9 પંચું 45, 45 ને 11 56. હે ભગવાન, હે કનૈયા, નાનું જીવડું બન્યો, મોટા જીવડાનો ભોગ બન્યો. આમ ને આમ બધાના ભોગ બનતો જ આવ્યો છું. હવે તો આ મારું શરીર મેં કંઠી ધારણ કર્યા પછી હવે તો મારે તારી સેવામાં જ આ મારા શરીરને અર્પણ કરવું છે. એને કહેવાય 56. અને બીજું, કેટલા દી ભગવાને ધારણ કર્યો? 7 દિવસ. કેટલા દિવસ? 7. જશોદામાં કેટલી વાર જમાડતા એને દિવસમાં? 8 વાર. હું તો 8 સમા કેરી જાકી રે, 8 વાર. 7 અઠા એક આરે થાળ ધીર્યો, 7 દીનો થાળ, 7 અઠા 56. 56 ભોગ ભગવાન ગોવર્ધનનાથજી. અને યાદ રાખજો, જેને મેમરી પાવર ઓછો હોય, જેની યાદશક્તિ ઓછી રહેતી હોય અને ગોવર્ધન કથા સાંભળે, આજે કથા સાંભળે, આજે કથા ગાય, એની યાદશક્તિમાં વધારો આવી જાય છે અને એનું જ્ઞાન બહુ વધે છે. એના પિત્રોને ઉત્તમ ધામની ગતિ પ્રાપ્ત થાય છે. વ્રજ ભાષામાં સુંદર મજાની ધૂન છે, આપણે ધૂન બોલીએ. હવે પહેલાં ગોટેચા પરિવાર આવી જાય. પહેલાં સાંભળો, 3 પરિક્રમા ગોવર્ધનનાથજીને થાય. ગોટેચા પરિવાર પહેલાં ગોટેચા પરિવાર કરી લે, પછી 3 ત્યાં અને 1 પરિક્રમા, પેલી દૂધની, પછી પાણીની અને પછી સૂતરની આટીની. 3 પરિક્રમા અહીંયા, 4થી પરિક્રમા 1 ભાગવતને, 4 પરિક્રમા થશે. ગોવર્ધનનાથજીની આરતી થશે, સુંદર મજાનો રાસ લેવાશે, આરતી થશે અને આપણે જય જયકાર ગોવર્ધન ઉત્સવનો કરીએ. બોલીએ ગોવર્ધનનાથ કી, બોલીએ ગોવર્ધનનાથ કી જય. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે યજમાન પરિવાર આવી જાય. આરતી જે તૈયાર કરી હોય તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ. तुम्हारे शरण कन्हैया, तुम्हारे शरण, तुम्हारे शरण तुम्हारे शरण. तुम्हारे शरण कन्हैया, तुम्हारे शरण. गिरिराज धरण શ્રીજી તુમ तुम्हारे शरण. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण. कुंड कुंड चरणावृत ले નીરવભાઈ ભટ્ટ, નીરવભાઈ ભટ્ટ આવે. कुंड कुंड चरणावृत ले गिरिवर को परिक्रमा दे. જયૌના શ્રી ગોવર્ધન. આ પેલી થેલીમાં નાખો, બીજું બધું ગુટકા ભેગું નાખો માં.
જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ गिरिराज धारण कीजी तुम्हारे शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज धारण कीजी तुम्हारे शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ ગોરધનાથજીની પૂજા કરી રહ્યા છે. આપણે સૌ તાલીઓના ગડગડાટથી વધાવીએ. હરિ ઉમ્મા સહસ્રવીર મુરુગા સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિ ગો શર્વતત્વતપાદ તિષ્ઠત સાંગુલમ્બ ઉરુખ એવેદ ગો સર્વં જતભૂતં જચ્છભાવ્યમ ઉતાવ્રતવશીસાનો જતન્નેનાતિરોહતિ. બધા યજમાનોને વિનંતી. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ હમણાં તમને સૌને આશીર્વચન આપે છે ભાગવતજીના. હરિ ઉમ્મા દ્યોઃ શાંતિરંતરિક્ષ ભૂમ શાંતિઃ પૃથ્વીઃ શાંતિરાપઃ શાંતિરો હૃદયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેધિઃ यतो यतः समीहसे ततो नो अभयं गुरु कन्नः कुरु प्रजाभ्यो वयं नः पशुभ्य मंगलनिराजनम्. आरती उतारो હું તનંદજીના લાલ પ્રેમે સ્વીકારો મારા યશોદાના લાલ. આરતી ઉતારો તો ગોવર્ધનના પ્રેમે સ્વીકારો મારા યશોદાના. આરતી ઉતારો હું તો ગોવર્ધનનાથ પ્રેમે સ્વીકારો મારા યશોદાના લાલ. ઓ શ્રદ્ધાની જ્યોત આજ જગમગ થાય સ્વીકારો ને મારા યશોદાના લાલ. શ્રદ્ધાની જ્યોતિ આજ જગમગ થાય પ્રેમે સ્વીકારો મારા મદન ગોપાલ. સ્વરૂપ સુંદર તારું શ્રી ગોપાલ પારણે ઝૂલે મારા યશોદાના લાલ. સ્વરૂપ સુંદર તારું શ્રી ઘનશ્યામ પારણે ઝૂલે મારા યશોદાના ઓ લાલ. ગીતાના ગવૈયા મારા મદન ગોપાલ રાસ રચૈયા મારા શ્રી ગોપાલ. ગીતાના ગવૈયા મારા શ્રી કૃષ્ણ ભગવાન રાસ રચૈયા મારા મદન ગોપાલ. ઓ ગોવર્ધન ધૈરો તમે ગોવર્ધનનાથ દ્વારિકાના નાથ તમે જગતના નાથ. ગોવર્ધન ધૈરો તમે ગોવર્ધનનાથ દ્વારિકાના નાથ તમે જગતના નાથ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારે સારમ ભુજગેન્દ્ર હારા સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામિ સહિतं નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોરે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. गिरिराज धरण श्रीजी तुम्हारे शरणे રાજ ધરણ શ્રીજી તુમારે શરણ. गिरिराज એક धरण જ જોડી જાય, એક જ જોડી ખાલી. બીજા બધા અહીં ઉભા રહ્યો ભાઈ, એક જ જોડી જાય ખાલી, બીજા બધા અહીં ઉભા રહ્યો.
गिरिराज धारण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण हे गिरिराज को भोग लगाकर परिक्रमा कीनी गिरिराज को भोग लगाकर परिक्रमा कीनी गिरिराज को भोग लगाकर परिक्रमा कीनी गिरिराज धरण श्रीजी तुम्हारे शरण गिरिराज गिरिराज धरण श्री जी तुम्हारे शरण हे गिरिराज धरण कन्हई तुम्हारे शरण गिरिराज धरण कान्हाई तुम्हारे शरण और कुंड कुंड चरणामृत ले गिरिवर को परिक्रमा दे 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 जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ हे जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ गिरिराज धरण जी जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण जी जी तुम्हारे शरण हे वल्लभ विठल गिरधारी श्री यमुना जी की बलिहारी हे वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी ने बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी हे वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी ने बलिहारी हे जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ हे जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ गिरिराज હાલો, અહીંયા ધરણ મામા. जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण પેલી છે ને ભાઈ તમારે. દૂધ આપી દ્યો મામા तुम्हारे शरण कन्हई तुम्हारे शरण तुम्हारे शरण कन्हई तुम्हारे शरण गिरिराज को भोग लगाकर परिक्रमा कीनी 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 गिरिराज धरण जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण हे गिरिराज धरण कन्हई तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी विठ्ठल गिरधारी श्री यमुना जी ने बलिहारी यमुना जो की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी ने बलिहारी जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठ्ठलनाथ જય યમુના બીજે દઈ દ્યો ભાઈ હું કરો છો તમે આપતા જાઓ જયદીપભાઈ जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री જય विठ्ठलनाथ યમુના શ્રી ગોવર્ધન નાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ गिरिराज धरण श्री जी तुम्हारे शरण 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 तुम्हारे शरण कन्हई तुम्हारे शरण तुम्हारे शरण रन तुम्हारे शरण तुम्हारे शरण कन्हई तुम्हारे शरण तुम्हारे शरण कन्हई तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण हे गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण वल्लभ
વિઠ્ઠલ ગિરધારી યમુના જોગી બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના જોગી બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીને બલિહારી જય યમુના શ્રી ગોવર્ધન નાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ ગિરિરાજ ધરણ વિજય તમારે શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ હું તો વારી રે સુનિર શ્યામ તમારા લટકાને હું તો વારી રે સુંદર શ્યામ તમારા લટકાને ગિરિધારી રે બલિહારી રે ગિરિધર લાલ તમારા લટકાને હું તો વારી રે સુંદર શ્યામ તમારા લટકાને બલિહારી રે સુનિર શ્યામ તમારા લટકાને ओ लटके ते गिरी गोवर्धन गोड़ो लटके गो धन चारी रे હાલો ભાઈ બધા અહીંયા ઉતાર્યો પરિક્રમા કરો શૈલી પરિક્રમા અહીંયા ભાગવતજીને કરવાની लटके ते गिरी गोवर्धन तोड़ो लटके गो धन चारी रे लटके ते जल जमना मा पेटो हे लटके काली नागना तो हमारा लटकाने बलिहारी रे सुंदर श्याम हमारा लटकाने हे बापा राम सीताराम जय सीताराम સીતારામ જય સીતારામ बापा राम सीताराम जय सीताराम બાપા રામ સીતારામ જય સીતારામ हे बापा राम सीताराम जय सीताराम બાપા રામ સીતારામ જય સીતારામ हे बापा राम सीताराम जय सीताराम બાપા રામ સીતારામ જય સીતારામ સુરાપુરા તમારી જય જય હો પુરા તમારી જય જય हे સુરાપુરા તમારી જય જય હો પુરા તમારી જય જય हे નાંદી બાપા તમારી જય જય હો નાને બાપા તમારી જય જય हे નાંદી બાપા તમારી જય જય હો हे બાપા રામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ બાપા રામ કુળદેવી તમારી જય જય હો કુળદેવી તમારી જય જય હો રવિ રાંદલ તમારી જય જય હો હે ખોડિયાર માત તમારી જય જય હો હે બાપા રામ સીતારામ જય સીતારામ હે બાપા રામ સીતારામ જય સીતારામ હે બાપા રામ સીતારામ જય સીતારામ હે જલારામ તમારી જય જય હો જલારામ તમારી જય જય હો હે વીરબાઈ
માત તમારી જય જય હો માત તમારી જય જય હે વીરભાઈ માત તમારી જય જય હો હો વીરભાઈ માત તમારી જય જય હે સીતારામ 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 જય સીતારામ બાપારામ સીતારામ સીતારામ જય હે સીતારામ બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ સુરપુરા તમારી જય જય હો સુરપુરા તમારે જય જય હો હે સુરપુરા તમારી જય જય હો સુરપુરા તમારે જય જય હો હે નંદી બાપા તમારી જય જય હો ઓ નંદી બાબા તમારી જય જય હે નંદી બાપા તમારી જય જય હો ઓ નંદી બાબા તમારી જય જય હે બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ બાપારામ સીતારામ સીતારામ જય હે સીતારામ બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ કુળ દેવી તમારી જય જય હો કુળદેવી તમારે જય જય હો હે કુળ દેવી તમારી જય જય હો કુળદેવી તમારે જય જય હો હે રવિ રાંદલ તમારી જય જય હો ઓ રવિ રાંદલ તમારી જય જય હો હે રવિ રાંદલ તમારી જય જય હો ઓ રવિ રાંદલ તમારી જય જય હો હે બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ બાપારામ સીતારામ સીતારામ જય હે સીતારામ બાપારામ સીતારામ સીતારામ જય 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 સીતારામ હે બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ બાપારામ સીતારામ સીતારામ જય સીતારામ હે સીતારામ જય સીતારામ 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 બોલો ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી સુરાપુરા દાદા નાંદી દાદાની જય રવિ રાંદલ માતાની જય ખોડિયાર માતાની જય જલારામ બાપાની જય आज के आनंद की जय नमः पार्वती पति हर हर महादेव महादेव हर
શ્રી ગણેશાય નમો નમઃ. સ્વસ્તિ શ્રી સરસ્વતીભ્યો નમઃ. શ્રી માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. શ્રી સદગુરુ દેવેભ્યો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે मनोजवं मारुततुल्य जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्. शरणं प्रपद्ये. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाद्रये. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दकुमाराय गोविन्दाय नमो
कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथ्वी या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः बोलिए भागवत भगवान की जय बाल कृष्ण लाल की जय आई श्री खोड़ियार मात की जय श्री रविरांदल मात की जय सुरापुरा नानजी दादानी संत जलाराम बापानी जय ओ नमः पार्वती पते हर हर महादेव हे मा ઓ મારા તમનાયા ગણેશ મહાકૃષ્ણજી મારા તમના ગણેશ મહાપ્રભુ મારી આંખો દિશે ગિરધારી રે ધારી મારી આંખો વિશે ગિરધારી ધારી મારું તને મન
બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા દર્શન મારું મોહી લીધું મન ઓ મારા ગઢમાં મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરો હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી જાકી રે કરો હું તો આઠે સમા કેરી જાકી રે કરું મેં તો ચીતેડો મેં તો ચીતેડો શ્રીનાથજીને ચરણે ધરો જીવન સફળ કરો ઓ મારા ઘટમાં મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મેં તો ભક્તિ માર્ગે કેરો સંગ રે સાજો મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાજો મન દોડો કીર્તન કેરો રંગ રે લાગ્યો મને દોડ કીર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો મેં તો લાલાની લાલ કેરો નંગર માગ્યો ગિરલો હાથે લાગ્યો ઓ મારા ઘટમાં મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા અંત સમય કેરી સુણો રે અરજી મારા અંત
સમય કેરી સુનો રે અરજી લેજો શ્રીજી બાબા ચરણોમાં દયા રે કરી લેજો શ્રીજી બાબા ચરણોમાં દયા રે કરી મન તેડા રે મન તેડા રે યમ કેરા કદી ના આવે મારો નાથી તેડાવે ઓ મારા ઘટમાં મારા ઘટમાં વિરાજતા નાથજી રમનાજી પ્રભુજી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો 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 નાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો નાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી 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 મન મંદિરના વાસ રે શ્રીનાથજી 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 મન મંદિરના વાસી રે શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી 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 ઘટ ઘટમાં વહેતા રે શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી 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 ઘટઘટમાં વસતા શ્રી યમુનાજી ઓ ઘટ ઘટમાં વહેતા રે શ્રી યમુનાજી ઘટ ઘટમાં રહેતા રે શ્રી યમુનાજી બોલીએ ભાગવતજી ભગવાન કી બાલકૃષ્ણ લાલ કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્યપત્ર શ્યપુટે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા વિહવે પીબસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામો દરમાધવેતી ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવા
પ્યયોગમ પુણ્યાનિ નામા નિપઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઈદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ માધવ સ્તોત્રનો પ્રેમેથી જે પાઠ કરે દામોદર દયાદાને સહેજે ગોલોક સંચરે સહેજે ગોલોક સંચરે સહેજે ગોલોક સંચરે બાલકૃષ્ણ લાલ કી જય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગાના કિનારે આવી દિવ્ય કથા કહે. હે રાજન, કેટલા જન્મના પુણ્ય હશે કે જે ગોપીઓ છે એ ઋષિઓ છે જે ગોપી બન્યા, દેવતાઓ છે તે ગોપાઓ બન્યા, અને જે દેવતાઓની પત્ની છે તે ગોવાલણ બન્યા. ભક્તિ માર્ગમાં ભગવાન અને ભક્ત એ બંને એક જ છે. સુખદેવજી મહારાજ કેવા લાગ્યા કે આ જે કથા મેં તને કીધી, જે કથા હું તને કહી રહ્યો છું તે નિત્ય મેં મારી આંખે નિહાળેલી છે. જે કથા નિહાળેલી છે એ કથા હે રાજન હું તને કહું છું. નિષ્કામ શિષ્ય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળે તો જીવનમાં બેડો પાર થાય. પરીક્ષિત મહારાજ ને સુખદેવજી મહારાજ કહે છે, અને આપણે પણ કથામાં કાલે અહીંયા નંદ ઘેરા નંદ ભયો આનંદ ઉત્સવ થયો. વિચાર કરો, માત્ર અનુકરણ કર્યું અને કેટલો આનંદ આવ્યો. માત્ર આપણે અનુકરણ કર્યું છે
અને આપણને આટલો આનંદ આવ્યો હોય તો સાક્ષાત જ્યાં અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ રૂપ લઈ આવ્યા ત્યાં કેવો આનંદ આવ્યો હોય છે તેની શું વાત કરવી. ગુરુમાં શિષ્યની દ્રષ્ટિ છે તે સ્થિર થાય ત્યારે ગુરુદેવ છે એ ભગવાનનો ભેટો કરાવે છે, ભગવાનના શ્રી ચરણ કમળોમાં વાસ કરાવે. ભગવાન તો જીવની રાહ જોવે જ છે કે આ જીવ છે એ મારાથી અનેક જન્મથી આ વિખૂટો પડ્યો છે, એ મારા ચરણોમાં પાછો ક્યારે આવે. ભક્તિ માર્ગના 3 પગથિયા છે. પેલું છે પુરુષાર્થ. માણસ પુરુષાર્થ કરે છે. બીજું છે પ્રાર્થના અને ત્રીજું છે એ પ્રતીક્ષા. પુરુષાર્થ તો આપણે કરીએ છીએ, પ્રાર્થના પણ આપણે કરીએ છીએ, પણ જ્યાં પ્રતીક્ષા કરવાનો સમય આવે ત્યાંથી આપણે પાછા વળી જાય છે. એવી જ પ્રતીક્ષા કોણે કરી હતી? સબરીબાએ કરી હતી. 7 વર્ષની ઉંમર હતી. એમના ગુરુદેવના વચન ઉપર કે હે સબરી, તારે ત્યાં અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન રામચંદ્રજી જ્યારે રામા અવતાર થશે ત્યારે તારે ઝૂંપડે આવશે. 7 વર્ષના સબરીમાં હતા અને 70 વર્ષ સુધી રાહ જોઈ. જે પ્રતીક્ષા સબરી માએ કરી એ પ્રતીક્ષા હું અને તમે કરી શકતા નથી. આપણે પૈસો કમાવા માટે પુરુષાર્થ કરી છે, પુણ્ય કમાવા માટે દાન કરી છે. જેટલું પુણ્ય નું ભાથું તમે ભેગું કરો એનો પણ એક દિવસ નાશ થવાનો છે. મનુષ્યનો જન્મ એટલા માટે મળ્યો છે કે અવિનાશી શરીર છે, આપણું નાશવંત શરીર છે, એનાથી આપણે અવિનાશની પ્રાપ્તિ કરવાની છે. માણસ કેટલા જન્મ થયા સુખ ભોગવતો આવ્યો છે, છતાં પણ તેને ઘૃણા થતી નથી. કોઈ સંતને એવું પૂછ્યું કે જ્યારે માણસની છેલ્લી અવસ્થા પથારી અવસ્થા હોય ત્યારે એને કાળ છે એ સતાવે, કાળ બહુ હેરાન કરે, ત્યારે તેનું પુણ્ય કેમ કામ આવતું નથી? બહુ સમજવા જેવો પ્રશ્ન છે. છેલ્લી અવસ્થામાં જ્યારે માણસ પથારીમાં હોય, ડોંગરેજી મહારાજ પાસેથી ડોંગરેજી મહારાજના ભાગવતમાં સાંભળ્યું છે કે માણસ પુણ્ય કરે અને અંત સમયે માણસને પાપ જ કેમ યાદ આવે છે? એનું કારણ શું? ડોંગરેજી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો કે જ્યારે પુણ્ય કરે ત્યારે માણસ છે એ ગાતો ગાતો ફરે છે અને પુણ્ય છે એ માણસને યાદ રહેતું નથી. અને જ્યારે માણસ પાપ કરે ત્યારે એનું મન છે એ એકાગ્રચિત હોય છે. જ્યારે પાપ કરે ત્યારે એ પોતાને જ ખબર હોય છે કે મેં આ પાપ કર્યું છે. પાપ છે એ જાહેર કરતો નથી અને પુણ્ય છે એ જાહેર કરે છે, જેથી પુણ્ય ભૂલાય છે અને પાપ છે અંત સમયે યાદ રહે છે.
84 લાખ યોનિમાં મનુષ્યનો જન્મ થયો, ફરીથી માના ઉદરમાં આવ્યો, છતાં પણ માણસ મનુષ્ય છે અનેક જન્મ થયા, કામ સુખ ભોગવતા આવ્યો. સૃષ્ટિમાં ભગવાને સર્જન કર્યું છે તે બધા સુખ ભોગવા, પણ છતાં પણ ભગવાનમાં પ્રીતિ થતી નથી. અને વાતય સાચી. આપણે માળા કરવા બેઠા હોય, ડોંગરેજી મહારાજ ત્યાં સુધી કીધું કે ભક્તિ કરવી તો કેવી રીતે કરવી. માનો કે અહીં માળા કરવા તમે બેઠા, કથા સાંભળવા તમે બેઠા, અને તમને કોઈ બોલાવે તો તમે એને જવાબ દેશો. વાત સાચી? તમે જવાબ આપશો. એ જ જગ્યાએ અત્યારે 500નું બંડલ તમે ગણતા હશો, તમને કોઈક બોલાવશે તો તમે શું કહેશો? કે ઊભો રહે, મને ગણવામાં ભૂલ પડે છે. ભક્તિમાં જેમ પૈસાને તમે મહત્વ આપ્યું અને ચિત્તને એકાગ્ર કર્યું, એવી રીતે તમે ભગવાનનું સ્મરણ કરો ત્યારે ચિત્તને એકાગ્ર કરી અને ભગવાનના નામમાં તમારું ચિત્ત જોડી દેવાનું. સબરીમાની કેટલી પ્રતીક્ષા. 7 વર્ષની ઉંમર હતી અને 70 વર્ષના થયા કે એક દિવસ રામ આવશે, એક દિવસ રામ આવશે. અને રામ આવ્યા. આપણા ભજનમાં પણ ગાય છે ને, નહીં રે આવો તો વાલા, જશે મારા પ્રાણ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એક વાર આવી પૂરો અહીંયા તેરી હાર, મારી ઝૂંપડીએ આવો મારા રામ. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, ઉગતી રે આશા. સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા. રાત દિવસ સૂજે નહીં બીજું કોઈ કામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મોરલિયો રટે તારું નામ, પડીએ આવો મારા રામ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, મનુષ્યએ પોતાના જીવનમાં આ 3 પ્રશ્નો છે એ પોતે અંદરથી શોધવાના હોય છે. કે મનુષ્યનો જન્મ થયો અને આપણે મોટા થયા, અને આપણે પહેલો પ્રશ્ન તો અંદરથી આપણને એ થવો જોઈએ કે હું કોણ છું. પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે હું કોણ છું.
અને બીજો પ્રશ્ન એવો એ થવો જોઈએ કે મારે શું કરવાનું છે, અને ત્રીજો પ્રશ્ન એ છે કયો કે મારે ક્યાં જવાનું છે. મનુષ્યના જીવનમાં માત્ર આટલી ખબર પડી જાય, મનુષ્યનો બેડો પાર થઈ જાય. શંકરાચાર્યજી સ્તોત્ર લખ્યું, કસ્ત્વમ કોહમ કુત આયાત કો મે જનની માત. કસ્ત્વમ કોહમ કુત આયાત કામે જનની કો મે तात इति परिभावय सर्वं सारं विश्वं त्यक्ता स्वप्न विचारं भज गोविंदं गोविंदं भज मूंढमते. पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् इह संसारे बहु दुस्तारे कृपया पारे पाहि मुरारे. હું કોણ છું અને મારો જન્મ શું કામ થયો છે, એનું એક ભજન પણ છે બાપુ. હે પ્રભુ કોણ છે અને તું કોણ છે, એ તો જ્ઞાન વિચારી જો. હે પ્રભુ કોણ છે અને તું કોણ છે, એ જ્ઞાન વિચારી જો. હતો તો ક્યાં અને આવ્યો છે ક્યાં, હતો તો ક્યાં અને આવ્યો છે ક્યાં, અને હવે પાછો ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસીને થાય દુઃખ જાનો છે. લઈને જ્ઞાન સદગુરુથી એનો ભેદ શાનો છે. હે હજી છે હાથમાં બાજી, હે હજી છે હાથમાં બાજી, જીવડા જો જરા જાગી. હજી છે હાથમાં બાજી, જીવડા જો જરા જાગી. ધરીને જ્ઞાન જો ઘટમાં, ધરીને જ્ઞાન જો ઘટમાં આવશે મનો મજાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાય લોક જાનો છે, છુપાય લોક જાનો છે. જલારામ બાપા જ્યારે એમના ગુરુને મળવા ગયા, જેવી રીતે સબરીમાએ એના ગુરુ ઉપર વિશ્વાસ હતો, એવી જ રીતે જલારામ બાપાને એકવાર એમના ગુરુએ કીધું હતું, અને જલારામ બાપાનું મન વ્યાકુળ થયું કે મને કાંઈ મારા ગુરુદેવ છે એ ઉપદેશ આપે. જપ તપ યજ્ઞ, અને માત્ર એટલું કીધું કે રામ નામ લેજો અને અન્નદાન દેજો, અવિનાશી એકવાર આંગણીએ આવશે. જલારામ બાપાએ કીધું એમના ગુરુને કે હે ગુરુદેવ, કે મારે ત્યાં ભગવાન આવે પણ મારે એની ઓળખાણ કેવી રીતે કરવી.
અને ભગવાનને કેવી રીતે મારે ઓળખવા. ત્યારે ભોજા બાપાએ એટલું જ કીધું કે તમે એમને કોઈ સાધુ આવે એને તમે વસ્ત્રદાન કરજો અને એમના જે વસ્ત્ર હોય એ ચૂલામાં નાખજો અને ચૂલામાં નાખ્યા પછી સમજો કે એ ન સળગે તો એ અખિલ બ્રહ્માંડનો નાથ તમારા આંગણે આવી ગયો છે. સમય આવ્યો, ભગવાન આવ્યા અને વસ્ત્ર સાધુનું રૂપ અને એને વસ્ત્ર દાન આપ્યું. વીરબાઈ માએ જ્યાં ચૂલામાં એ વસ્ત્ર નાખ્યા અને સળગા નહીં અને જલારામ બાપાને થી ઓહો અખિલ બ્રહ્માંડનો નાથ આજ મારે આંગણે આવી ગયો છે. અને વીરબાઈ માને કીધું કે મને એમ કે છે કે રોટલો રોટલો કરશ પણ રોટલાને ઘડવા વાળી દઈશ. વીરબાઈ માએ માત્ર એટલું જ કીધું કે ઈ તો બાપ કહેવાય. તમે માત્ર એમાં ભગત તમે શું કામ મૂંઝાઈ ગયા? એક કહેવાનો અર્થ એ છે કે ગુરુ પ્રત્યેની નિષ્ઠા કેટલી બધી અખંડ છે કે ગુરુએ માત્ર એક વાર કીધું અને એક વચન આપ્યું. એ વચન ઉપર દંપતીએ પોતાનું જીવન આખું એવી રીતે ગાળ્યું. રામ 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 રામ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, સુખદેવજી મહારાજના ગુરુ છે રાધાજી, પણ રાધાજીનું નામ સુખદેવજી મહારાજ ક્યાંય લેતા નથી. શું કામ નથી લેતા? કે જો ગુરુદેવ રાધાજીનું નામ લે અને એમને સમાધિ લાગી જાય તો પરીક્ષિતને ગતિ કોણ કરાવે? કાલની કથામાં રાસ પંચાધ્યાયની કથા આવે એમાં એક ગોપીને કૃષ્ણ ભગવાન જ્યારે લઈ જાય ત્યારે ભાગવતમાં ઉલ્લેખ એવો છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ એક ગોપીને લઈ ગયા છે, એમાં નામ નથી આપ્યું. વિચાર કરો કે ગુરુદેવમાં માત્ર ગુરુદેવ દીક્ષા આપે અને શિષ્યનો બેડો પાર થઈ જાય એ વાત તો હું ને તમે જાણી, પણ સુખદેવજી મહારાજ એનાથી પણ આગળ કહે છે કે માત્ર સ્મરણ થાય અને ગુરુદેવની ભગવાન સાથેની સમાધિ લાગી જાય. ગુરુ પ્રત્યેની નિષ્ઠા કેવડી છે. કે હે રાજન, જ્યારે નંદ ઉત્સવ થયો કૈલાસમાં ભગવાન શિવજી બેઠા છે અને ભગવાનની સમાધિ ખુલી. ભગવાનની સમાધિ છૂટી ત્યાં નારદજી આવ્યા અને નારદજીને કહેવા લાગ્યા કે હે નારદ, આજે મને સમાધિમાં આનંદ બહુ આવે છે. આ સમાધિમાં આટલો બધો આનંદ આવે છે એનું કારણ શું? મને એવું લાગે છે કે ભગવાનનું ક્યાંક પ્રાગટ્ય થયું હોય એવું લાગે. અને નારદજી કહેવા લાગ્યા કે હે ભગવાન, ભગવાન ગોકુલમાં પધાર્યા છે. ભગવાન ગોકુલમાં પધાર્યા. ભગવાન શિવજી ઊભા થયા અને નાચવા લાગ્યા કે મારે એમના દર્શન કરવા જવું છે, મારે લાલનજીના દર્શન કરવા જવું છે. નારદજી કહે કે હે ભગવાન, તમે આ સ્વરૂપમાં જાશો તો ભગવાનને જે લીલા કરવી છે લીલા નહીં થાય. તમે સાધુડાનું રૂપ લ્યો, સાધુનું રૂપ લ્યો. જટા હતી, એ જટા બાંધી, એક હાથમાં ત્રિશુલ, એક હાથમાં ડમરું, અને એમની સાથે બે ગણો છે.
શૃંગી અને ભૃંગી ભગવાન કૈલાસમાંથી નીકળ્યા અને ભગવાન ગોકુલમાં આવ્યા છે. ગોકુલ ગામના ગોંદરે આવ્યા છે. અને શું લખે બાપુ?